નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હું નસીદ વિજ્ઞાન શિક્ષક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી હાર્દિક 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 સ્વાગત કરું છું સ્વાગત કરું છું. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? જણાવી દો એકદમ મજામાં છો? ચાલો ચાલો ચાલો. નો વોઇસ. ચાલો, વોઇસ આવે છે મારો? હવે વોઇસ આવે છે? તો ફરી એકવાર આપ સર્વનું હાર્દિક 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 સ્વાગત છે. ચાલો, હવે વોઇસ ક્લિયર છે? બધું ક્લિયર છે ભાઈ? ઓ ભાઈ બહેનો, બધું ક્લિયર છે ને ભાઈ બહેનો? હે ભાઈ બહેનો, બધું ક્લિયર છે ને ભાઈ બહેનો? ચાલો, સ્વાગત છે તમારું બધાનું વિદ્યાકુલમાં. વિધાઉટ વેસ્ટિંગ યોર ટાઈમ આપણને બધાને ખબર છે કે આપણે કઈ બેચ ભણી રહ્યા છીએ, અને આપણે વિદ્યાર્થી મિત્રો ભણી રહ્યા છીએ આઈએમપી બેચ 2025 અને એનું ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણો. અને આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે લોકો છે એ શેના વિશે અભ્યાસ કરવાના છીએ? તો કે આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે છે એ અભ્યાસ કરવાના છીએ તો કે ચેપ્ટર નંબર 1 નો પાર્ટ 2 એટલે કે બીજો લેક્ચર, કે જેમાં આપણે આજના લેક્ચરમાં છે એ આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારોની ચર્ચા કરવાની છે. આજે વિદ્યાર્થી મિત્રો તમને શું શીખવાડવાનો છું? તો મિત્રો આજે આપણે છે એ પ્રક્રિયાઓના પ્રકાર, જેમ કે સંયોગીકરણની પ્રક્રિયા, પહેલા તો આપણે આ જોવાના છીએ. ત્યાર પછી આપણે લોકો વિઘટનની પ્રક્રિયા જોવાના છીએ, વિઘટનની પ્રક્રિયા, બરોબર. ત્યાર પછી આપણે લોકો વિસ્થાપનની પ્રક્રિયા જોવાના છીએ, વિસ્થાપનની પ્રક્રિયા, બરોબર. ત્યાર પછી આપણે લોકો વિસ્થાપનની પ્રક્રિયા ભણવાના છીએ, બરોબર. ત્યાર પછી આપણે લોકો ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા ભણવાના છીએ. ત્યાર પછી રેડોક્સ પ્રક્રિયા ભણવાના છીએ. આટલી રાસાયણિક પ્રક્રિયાઓ ભણ્યા બાદ પછી આપણે લોકો વિદ્યાર્થી મિત્રો ખોરાપણું અને ત્યાર પછી આપણે ક્ષારણ, બરોબર ને? આ આટલા ટોપિકો પૂરા કરવાના છે અને આજે આપણું પહેલું ચેપ્ટર આપણે ખતમ કરી દેવાના છીએ. હા, ક્વિઝ પણ રાખેલી છે તમારા માટે, બરોબર. દરરોજ આપણા લેક્ચરમાં ક્વિઝ તો હશે જ. ચાલો મિત્રો, 2 મિનિટનું રિવિઝન જોઈએ તો ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ છે એ પ્રસ્તાવનાથી શરૂઆત કરી હતી. ક્યાંથી? પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરી હતી. ત્યાર પછી આપણે લોકોએ રાસાયણિક સમીકરણ કઈ રીતે આપણે લખવું જોઈએ એના વિશે ચર્ચા કરી હતી. અને ત્યાર પછી આપણે લોકોએ અસમતોલિત જે રાસાયણિક સમીકરણ છે એને આપણે શું કર્યું હતું દીકરાઓ? તો કે સમતોલિત કરતા આપણે શીખી ગયા હતા. તો આ બધી બેઝિક માહિતીઓ આપણે મેળવી હતી. અને આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂઆત કરવી છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો. તો આપણને બધાને ખબર છે ટોટલ કેટલા પ્રકારો છે? મિત્રો તો ટોટલ આટલા બધા પ્રકારો છે. સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા, વિસ્થાપનની પ્રક્રિયા, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા, ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો ચાલો શરૂઆત કરીએ ક્યાંથી? તો કે નંબર 1 નંબરથી ભણવાની શરૂઆત કરીએ સંયોગીકરણની પ્રક્રિયાથી, બરોબર. તો સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય? તો આપણને બધાને ખબર છે કે જ્યારે બે પ્રક્રિયકો ભેગા થાય અને બે પ્રક્રિયકો ભેગા થઈને જો એક નિપજ બનાવે તો એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા આપણે કહેતા હોઈએ છીએ. તો એ જ વ્યાખ્યા મેં લખી છે કે જ્યારે બે કે તેથી વધુ પ્રક્રિયકો, અહીંયા ઉદાહરણ પણ મેં તમને આપ્યું છે મિત્રો. અહીંયા બે કે તેથી વધુ પ્રક્રિયકો છે તો કે હા, બે પ્રક્રિયકો અહીંયા તમે દેખાય છે. આ કયો પ્રક્રિયક છે? CaO, જેને આપણે શું કહીએ છીએ? કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે કળી ચૂનો અથવા તો ક્વિક લાઇમ, આ નામ પણ યાદ રાખજો. પરીક્ષામાં ઘણી વખત 1 માર્કની અંદર સવાલ પૂછાવો હોય તો પૂછાઈ જાય કે ભાઈ કળી ચૂનો નીચેનામાંથી કોને કહેવામાં આવે છે? ક્વિક લાઇમ કોને કહેવામાં આવે છે? હાલાકી આમાંથી એક ગુણના સવાલો પૂછાવાના નથી, પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ક્યાંય પણ આડાવડો પૂછાય તો આપણને આવડતો હોવો જોઈએ. તો અહીંયા બે પ્રક્રિયકો ભેગા થાય છે અને બે પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ બનાવે છે. જુઓ તમે, કઈ નિપજ બનાવે છે? CaOH ટ્વાઇસ.
જેને આપણે શું કહીએ છીએ? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો મિત્રો આ બંને રાસાયણિક પદાર્થો ભેગા થયા અને એક જ નિપજ બનાવે છે. તો આ રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. ઘણા બધા કહેતા સર બાજુમાં ઉષ્મા પણ ઉત્પન્ન થઈ છે. વિદ્યાર્થી મિત્રો આ ઉષ્મા નિપજ ન ગણી શકાય. ઉષ્મા નિપજ સાથે ઉત્પન્ન થતી વસ્તુ છે. બરોબર? ઉષ્મા આપણે જોઈ શકતા નથી, એને અનુભવી શકીએ છીએ. ગરમીને આપણે જોઈ ના શકીએ કે ભાઈ ઓ આ તો ગરમી થઈ, મજા આવી ગઈ, એને અનુભવી શકીએ. તો એટલા માટે ખાસ કરીને આપણે ઉષ્માને નિપજમાં ગણતા નથી, પણ નિપજ સાથે ઉત્પન્ન થતી એક વસ્તુ ગણીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ તમે ધ્યાન આપજો કે 2 કે તેથી વધુ, અહીંયા ખાલી 2 પણ નહીં, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે. તો 2 કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈને જો એક જ નિપજ બનાવે એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા આપણે વિદ્યાર્થી મિત્રો કહેતા હોઈએ છીએ. બરોબર? તો સંયોગીકરણની પ્રક્રિયા બધાને સમજાણી? હા કે ના? હા કે ના? આ એનું ઉદાહરણ તમારે લખવાનું, નીચે તમારે થોડું ઘણું લખી નાખવાનું કે 2 પ્રક્રિયકો છે CaO અને H2O, એ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એક જ નિપજ બનાવે છે CaOH ટ્વાઇસ અને ઉષ્મા પણ મુક્ત થાય છે. આ પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર? ડન છે? સંયોગીકરણની પ્રક્રિયા સમજાણી બધા વિદ્યાર્થીઓને? મેં ગયા લેક્ચરમાં પણ વિદ્યાર્થી મિત્રો હર્ષ મેં વાત કરી હતી કે ભાઈ તમારે લોકોએ ખાસ કરીને અહીંયા જે S આપ્યા છે, L લખ્યા છે, AQ લખ્યા છે, એ લખવા હોય તો લખી શકો છો, બિલકુલ ના નથી. પણ જો ન આવડે અને તમે ન લખો તો એના માર્ક્સ બિલકુલ કોઈ શિક્ષક કાપતા હોતા નથી. તમારા સ્કૂલમાં કાપે તો અલગ વસ્તુ છે, પરંતુ બોર્ડ પરીક્ષાની અંદર છે એ ક્યારે પણ કોઈ માર્ક્સ કાપતું નથી, કારણ કે હજી તમે 10મા ધોરણના વિદ્યાર્થીઓ છો અને 10મા ધોરણના વિદ્યાર્થીઓને આટલું બધું યાદ રાખવું થોડુંક અઘરું પડે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો છે એ તમારા માટે સહેલું થાય એ માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર થાય છે? સમજાય છે? તો વિદ્યાર્થી મિત્રો એની ઉપરથી જ એક આપણને સવાલ પરીક્ષામાં ઘણી વખત પૂછાય કે ભાઈ ઘરની દિવાલો ધોળવાની ક્રિયા બરોબર સમજાવો, આવી રીતનો સવાલ પૂછાય. અથવા તો એવું તમને પૂછે કે ફોડેલા ચૂનાના દ્રાવણનો એટલે કે ચૂનાનું નીતર્યું પાણી ઉપયોગ શું કરું છું ઉપયોગ ઘરની દિવાલો ધોળવા માટે થાય છે, સમજાવો. તો આપણને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો, જો ભાઈ રિવિઝન કમ ક્રેશ કોર્સ છે એટલે એક વિદ્યાર્થી મને કોમેન્ટ કરી મારા નજરમાં ચડી ગયો એ વિદ્યાર્થી, બરોબર? મને આવું બધું બહુ ચડી જાય નજરમાં, તો કહી દઉં કે છોકરો સર લખીને ટોપિક ક્લિયર કરો. બેટા લખવાનો સમય હવે નથી. ધીસ ઇઝ ધ રિવિઝન. વી આર રિવિઝન કમ ક્રેશ કોર્સ છે. લખવાનો જેટલો પણ સમય હતો એ બધો ટોપર બેચમાં માસ્ટર બેચમાં આપણે પતાવી દીધો છે. એટલે હવે ઓનલી ફોર ફૂલ રિવિઝન જ કરીએ છીએ આપણે. હું એવું જ માનું છું કે તમને લોકોના બધી વસ્તુ આવડે છે. હા, હું એવું જ માનું છું કે તમે રિવિઝન કરો છો. હા, હાવ પહેલેથી જ ભીણા ન હોય એના માટે IMP બેચ ભંગાર છે. સમજો ભાઈ, જે પહેલેથી જ નથી ભીણા, જેને ક્લાસરૂમમાં ધ્યાન જ નથી આપ્યું કોઈ દી, નહીં ટ્યુશનમાં કે નહીં સ્કૂલમાં કે નહીં વિદ્યાકુળમાં, એના માટે આ બેચ સૌથી ભંગારમાં ભંગાર બેચ છે. હું ચોખ્ખું કહું, મને ખોટું બોલતા નથી આવડતું, બરોબર? પણ જે ભણી ચૂક્યા છે, જે પ્રોપર સિલેબસ કવર કરીને બેઠા છે એ વિદ્યાર્થીઓ માટે આ અમૃત સમાન બેચ છે, બરોબર ને? અમૃત છે તમારા માટે. એટલે ખાસ અહીંયા રિવિઝન કરીએ છીએ તો રિવિઝન પ્રમાણે જ થશે, બરોબર? એટલે બિલકુલ તમારે મને શીખવાડવાની જરૂર નથી કે મારે કેમ ભણાવવું, મારે કેમ કરવું, મારે શું કરવું. તમારે તમારો વિચાર તમારી પાસે રાખવાનો છે. મેં બિલકુલ તમારો વિચાર તમારી પાસે માંગ્યો નથી, એટલે દોડડાયું થવાનું નથી. ચાલો હે ધ્યાન આપો ભાઈ. તો વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે, તમે કેલ્શિયમ ઓક્સાઇડ લ્યો, કેલ્શિયમ ઓક્સાઇડ જેને આપણે CaO કહીએ છીએ, અને એની પ્રક્રિયા તમે પાણી સાથે કરાવો, બરોબર? તો પાણી સાથે CaO પ્રક્રિયા કરીને શું બનાવે છે? CaOH ટ્વાઇસ, જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહીએ છીએ અને જેને આપણે ચૂનાનું નીતર્યું પાણી કહીએ છીએ, બરોબર? અને આ ચૂનાનું નીતર્યું પાણી છે એનો આપણે ઉપયોગ ઘરની દિવાલ ધોળવા માટે કરીએ છીએ, એટલે કે ઘરની દિવાલોને કલર કરવા માટે કરતા હોઈએ છીએ, બરોબર? અહીંયા ધ્યાન આપવા જેવી બાબત એ છે વિદ્યાર્થી મિત્રો કે આ જે ચૂનાનું નીતર્યું પાણી છે એ ચૂનાના નીતર્યા પાણીને જેવું તમે વિદ્યાર્થી મિત્રો ઘરની દિવાલ ઉપર શું કરો છો? ધોળો છો, એટલે કે કલર કરો છો, રંગ કરો છો, ત્યારે હવામાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ સાથે એ પોતે શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ધીમી રાસાયણિક પ્રક્રિયા કરે છે, અને ધીમે ધીમે રાસાયણિક પ્રક્રિયા કરીને આ જે CaOH ટ્વાઇસ છે એ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને વિદ્યાર્થી મિત્રો CaCO3 નું પાતળું પડ બનાવે છે, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય. એને શું કહેવાય? કેલ્શિયમ કાર્બોનેટ. આ કેલ્શિયમ કાર્બોનેટ નું એક પાતળું પડ બનાવે છે, બરોબર? અને એ કેલ્શિયમ કાર્બોનેટ પાતળું પડ અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો શું થાય છે? પાણી પણ મુક્ત થાય છે, જેનાથી દિવાલ છે એ ધોળિયા બાદ 2 થી 3 દિવસમાં શું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે સફેદ થઈ જાય છે.
કારણ કે CaCO3 નું નિર્માણ થાય છે અને દિવાલ કેવી થઈ જાય છે? ચમક ઉત્પન્ન કરી દે છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો દિવાલ દોડવા માટે આપણે આ પ્રક્રિયાની કરતા હોઈએ છીએ. CaO લેવાનું, પાણી સાથે પ્રક્રિયા કરાવવાની, જેવું પાણી સાથે પ્રક્રિયા થાય ત્યારે શું બને? CaOH ટ્વાઇસ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું તર્યું પાણી તમે કહી શકો, એને દિવાલ ઉપર ધોળી દો એટલે હવામાં રહેલો જે ઓક્સિજન છે એની સાથે પોતે રાસાયણિક પ્રક્રિયા કરે અને રાસાયણિક પ્રક્રિયા કરીને પોતે શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તો કે CaCO3 બનાવે, કેલ્શિયમ કાર્બોનેટ બનાવે. આ કેલ્શિયમ કાર્બોનેટનો રંગ સફેદ હોય છે, એટલા માટે દિવાલ 3 થી 4 દિવસમાં એકદમ સફેદ ચમકવા લાગે છે. એવું જ લાગે કે આપણે સફેદ રંગ કર્યો છે. ક્લિયર થાય છે? સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર છે ભાઈ? હા કે ના? મને એકવાર कमेंट बॉक्स में फटाफट जना देगा. जो भी है वो सब लोग कमेंट बॉक्स में जना देगा भाई. रिवीजन થાય છે મસ્ત રીતે વિજ્ઞાનનું? એકદમ ક્લિયર થાય છે રિવીજન? હામો જા મોજ કરી દી? ક્યાં મોજ કરી દી? ચાલો, વેરી ગુડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એની પછી એક નવો ટોપિક આપણે ભણવો જોઈએ. મોસ્ટ ટાઈમ બી સવાલ છે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, ઉષ્માક્ષેપક સાહેબ તમે તો હમણાં દેખાડ્યું, એમાં તો સંયોગીકરણ હતું, વિસ્થાપન હતું, વિઘટન હતું, દ્વિવિસ્થાપન હતું, પણ ન્યા સાહેબ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો કઈ આવી જ નહીં. વિદ્યાર્થી મિત્રો, ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાનો મતલબ છે એ સમજ બહુ જરૂરી છે. આપણે હમણાં જ જોયું, શું જોયું કે ભાઈ તમે અહીંયા જોઈ રહ્યા છો, આ રાસાયણિક પ્રક્રિયા તમે જુઓ, આ રાસાયણિક પ્રક્રિયા તમે જુઓ. આમાં શું શીખાતા કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ છે એની તમે પાણી સાથે પ્રક્રિયા કરાવો છો ત્યારે વિદ્યાર્થી મિત્રો ઉષ્મા ઉત્પન્ન થાય છે. હા કે ના? ગરમી ઉત્પન્ન થાય છે. હા કે ના? તો આ ગરમી ઉત્પન્ન થાય છે એટલા માટે આ રાસાયણિક પ્રક્રિયાનું બીજું પણ એક નામ છે. એ રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો કે ઉષ્માક્ષેપક. શું કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. શું કામ? કારણ કે ઉષ્મા ઉત્પન્ન થાય છે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ એનો મીનિંગ એ જ છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય અને રાસાયણિક પ્રક્રિયા થાય અને એ નિપજની સાથે, નિપજના નિર્માણની સાથે જો ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા આપણે કહેતા હોઈએ છીએ. એક ઉદાહરણ તો મેં તમને હમણાં શરૂઆતમાં દેખાડ્યું. અહીંયા બીજા બે ઉદાહરણ આપેલા છે. અહીંયા તમને મિથેન આપ્યો છે. મિથેન ભાઈ તમને ખબર ન હોય તો કહી દો, આને મિથેન કહેવાય. CH4 ચેપ્ટર નંબર 4 માં શીખી ગયા તમે લોકો. હા, આને મિથેન કહેવાય. એની પ્રક્રિયા જ્યારે ઓક્સિજન સાથે થાય છે. કોની સાથે થાય છે દીકરાઓ? ઓક્સિજન સાથે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મિથેન છે એને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ. અને કાર્બન ડાયોક્સાઇડની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પાણી પણ બને છે અને પાણીની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઉષ્મા પણ મુક્ત થાય છે, ગરમી પણ મુક્ત થાય છે. તો આ પણ એક પ્રકારની ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો કોલસાનું દહન. કોલસાનું દહન એટલે કોલસાનું દહનનો મતલબ થાય સળગવું. શું થાય? સળગવું. તો કોલસો સળગવો એ પણ એક પ્રકારની કઈ પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે. તમને બધાને ખબર છે કોલસામાં શું હોય? તો કે કોલસામાં હું હોઉં? કોલસામાં શું હોય? હું ન હોઉં, કાર્બન હોય. કોલસામાં કાર્બન હોય. એ કાર્બન છે હવામાં રહેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે અને સાથે સાથે ઉષ્મા મુક્ત કરે છે. તો આ પણ એક પ્રકારની કેવી રાસાયણિક પ્રક્રિયા થઈ વિદ્યાર્થી મિત્રો? તો કે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર થાય છે? બરોબર. અને ત્રીજું, વનસ્પતિના દ્રવ્યોનું વિઘટન થવું એટલે કે ખાતર બનવું એ પણ પ્રકારની કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. એટલે કે વનસ્પતિ કોઈ દ્રવ્યો હોય, વનસ્પતિના પાંદડા હોય, સડી ગયેલા ફળ ફૂલો, શાકભાજી બકાલા હોય, એને તમે જમીનમાં દાટી દો, એનું જ્યારે ખાતર બને તો ત્યારે ખાતર બનતું હોય ત્યારે પણ ઘણી બધી ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે, ગરમી ઉત્પન્ન થતી હોય છે. ક્લિયર થાય છે? ડન થાય છે? સમજાય છે? સો ધીસ ઇઝ ધ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. ચાલો, અહીંયા સુધી કોઈને કન્સેપ્ટ ક્લિયર છે બધા વિદ્યાર્થીઓનો? એકવાર કન્સેપ્ટ ક્લિયર હોય તો વિદ્યાર્થી મિત્રો હું પોલ કરું છું. પોલનો મને રાઈટ આન્સર, એકદમ સાચો સચોટ આન્સર આપી દેજો. ચાલો, ડન. હું અત્યારે કોમેન્ટને અવગણું છું, કોમેન્ટ ઉપર વધારે ફોકસ નહીં કરું કારણ કે આપણે સિલેબસ ઉપર ફોકસ કરવાનું છે. IMP બેચમાં છીએ તો રિવિઝન કમ ક્રેશ કોર્સ કરવાનો છે એટલે ખાસ તમારી કોમેન્ટ ઉપર હું બિલકુલ ફોકસ નહીં કરું. વધારે ફોકસ હું ભણાવવા ઉપર કરીશ અને ભણાવવા ઉપર જ તમારે ધ્યાન આપવાનું છે. બરોબર? ભણવા ઉપર જ ધ્યાન આપવાનું છે. તમારા સવાલો આખી જિંદગી ખૂટવાના નથી. બરોબર? પણ મારું ભણાવવાનું મારે ખૂટવાડવાનું છે ભાઈ. બરોબર? અને સારી રીતે આપણે ભણવાનું છે. એટલે મને પ્લીઝ ખોટી કોમેન્ટ કરીને કે ખોટા સવાલો પૂછીને તમે મને હેરાન પરેશાન ના કરો. બરોબર? તમારા સવાલો છે એ બધા આપણે સોલ્વ થઈ જ જાય છે, ધ્યાન આપશો ને તો. ચાલો આગળ વાત કરીએ મિત્રો. નેક્સ્ટ હવે આપણે પ્રક્રિયા ભણવાની છે વિઘટન પ્રક્રિયા.
તો વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? જો વિઘટનનો મતલબ શું થાય? છૂટું પડવું. બરોબર, વિઘટનનો મતલબ શું થાય? છૂટું પડવું. તો મિત્રો આ પ્રક્રિયા તમને વ્યાખ્યા આપી દીધી કે તમારી પાસે એક જ પ્રક્રિયક હોય. કેટલો પ્રક્રિયક હોય? ઓનલી ફોર એક જ. અને એક પ્રક્રિયક છે એનું વિઘટન થાય એટલે કે એક પ્રક્રિયકને તમે ગરમ કરો એટલે કે ઉષ્મા આપો અને જેનાથી એક પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ, બરોબર, એટલે કે એક કરતા વધારે નિપજ બને. બરોબર, એક પ્રક્રિયકમાંથી એને ગરમ કરવામાં આવે. બરોબર, કોઈ પણ રીતે કરી શકો ગરમ. તમે ઉષ્મા આપીને કરી શકો, તમે સૂર્યપ્રકાશની ઉર્જાથી પણ કરી શકો, તમે વિદ્યુત વિભાજન એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરીને પણ તમે એક પ્રક્રિયકનું વિભાજન કરો અને જો એમાં એક કરતા વધારે તમને નિપજ મળે તો એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે, સાદી સિમ્પલ ભાષામાં. બરોબર, ક્લિયર થાય છે? આ કોણ છે ફાલતુ? એક જ મિનિટ, કોઈ કોમેન્ટ નહીં કરે ભાઈ. ધ્યાન આપજો. તો મિત્રો અહીંયા વિઘટનની જે પ્રક્રિયા છે એમાં તમે શું જોવા મળે છે? જો અહીંયા એક જ પ્રક્રિયક છે જેનું નામ શું છે? FeSO4, જેનું નામ છે ફેરસ સલ્ફેટ. આને શું કહેવાય? ફેરસ સલ્ફેટ. શું કહેવાય? ફેરસ સલ્ફેટ. બરોબર, આ FeSO4 છે એને હું ઉષ્મા આપું છું. જો ગરમી આપું છું. શું આપું છું? ગરમી આપું છું. જેવી હું એને ગરમી આપું છું તો ત્યારે વિદ્યાર્થી મિત્રો થાય છે શું કે વિદ્યાર્થી મિત્રો આ એક પદાર્થ છે એ અલગ અલગ ત્રણ સ્વરૂપમાં વિભાજિત થઈ જાય છે. તો અલગ અલગ ત્રણ સ્વરૂપમાં જ્યારે વિભાજિત થઈ જાય તો જુઓ અહીંયા એક જ પ્રક્રિયક કહેવાય. અહીંયા એક જ પ્રક્રિયક કહેવાય. તો એક પ્રક્રિયકમાંથી એક કરતા વધારે નિપજ બની. આને શું કહેવાય? નિપજ કહેવાય ને. હાકે ના? હાકે ના? નિપજ કહેવાય ને. હાકે ના? તો એક કરતા કેટલી નિપજ બની? 1 2 3 બની. એક કરતા વધારે બની. તો આ એક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા થઈ? વિઘટનની પ્રક્રિયા થાય છે. અહીંયા શું મળે છે? જ્યારે તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો શું મળે છે? તો Fe2O3, જેને આપણે ફેરિક ઓક્સાઇડ કહીએ. શું કહીએ? ફેરિક ઓક્સાઇડ કહીએ. સાથે સાથે SO2, આનો મતલબ શું થાય? સલ્ફર ડાયોક્સાઇડ. શું લખાય આને? શું લખાય આને? સલ્ફર ડાયોક્સાઇડ. અને આ શું છે? આને શું કહેવાય? સલ્ફર. આ બે ઓક્સિજન હતા એટલે ડાયોક્સાઇડ. અહીંયા ત્રણ ઓક્સિજન છે એટલે શું થાય? ટ્રાયોક્સાઇડ. તો આ શું છે વિદ્યાર્થી મિત્રો? સલ્ફર 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 વિદ્યાર્થી મિત્રો સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે એક કરતા બે નિપજ મળી તો આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. મેં તમને વાત કરી હતી કે વિઘટન તમે વિદ્યાર્થી મિત્રો કોના દ્વારા? ઉષ્મા દ્વારા કરી શકો છો, વિદ્યુત વિભાજન દ્વારા કરી શકો છો અને સૂર્યપ્રકાશ દ્વારા પણ તમે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત વિભાજન કરી શકો છો. આ કોણ છે? અરમાન બેલીમ. ન્યૂ સ્ટુડન્ટ. આ પૈસા લઈ લીધા અને સરખું એલા એ ભાઈ શું બોલે તને ખબર પડે છે? બુદ્ધિ છે તારામાં? બુદ્ધિ હે? મારે કઈ કહેવાય જાય. એ કહે છે ન્યૂ સ્ટુડન્ટ શું પૈસા લઈ લીધા છે ને હરખું ભણાવતા નથી. આંધિયારું કેટલું ભણાવવું તને મારા ભાઈ? એને આપણે નથી સાબિત કરવા. દીકરાઓ આમાં બીજા કેટલા લોકો અત્યારે લેક્ચર કેટલા જણા લાઈવ જોવે છે ભાઈ? 902 જણા. ભાઈ આ 902 જણા અત્યારે લાઈવ છે એમાંથી ભાઈ કોઈને એવું લાગે છે કે વ્યવસ્થિત નથી ભણાવતા? કોઈ એવું હોય તો જરા કયો. બાકી સાહેબ આમ જો જમણવાર હોય ને અઠવાડ હોય, ગરમ નહીં થવાનું. આપણે આપણું મગજ નહીં ફેરવવાનું. 902 માંથી 901 જણાનું જુઓ, એકનું નહીં. સમજા? હાવ ટૂંકમાં કીધું. આપણે કોને જોવાનું? એને સાહેબ 2 વાર મેં ઇગ્નોર કર્યો, પછી ત્રીજી વાર ઇગ્નોર નહીં થાય ભાઈ. અમુક લોકો અટેન્શન સીકર હોય. સમજા? લોકોને ફેમસ થવું હોય, બહુ સારા કામ કરીને ફેમસ થવાય, કોકના
ગળા કાપી નહીં ફેમસ થવાય. રાઈટ? એટલે અત્યારે કેટલા જણા લાઈવ છે? 935. આપણે 934 નું વિચારવાનું છે. રેડી? હાલો કોન્ટિન્યુ. સાહિલભાઈ કીધું ને એટલે કઈ બોલતો નથી. કોન્ટિન્યુ હિરેનભાઈ, કોન્ટિન્યુ. હાલો બરોબર, બાકી કોન્ટિન્યુ કરી દેવાનું આપણે. સાહિલભાઈ કીધું એટલે બાકી મૂકી નહીં હું. ચાલો ભાઈ, તો આપણે આપણા કામમાં જરાય ક્વોલિટીમાં ફેર પડવો જોઈએ. 100%. બરોબર, ચાલો. તો ભાઈ વિઘટન છે એ તમે 3 રીતે કરી શકો. એક તો છે કોણ? તો કે ભાઈ ઉષ્મા. બીજું છે શું છે? તો કે ભાઈ વિદ્યુત વિભાજન દ્વારા. અને ત્રીજું છે શું છે? તો કે સૂર્યપ્રકાશ દ્વારા. ભાઈ સાહિલભાઈ આવી ગયા એટલે તું બચી ગયો. બાકી તને આજે જ પૈસા દઈને તારા ઘર ભેતી નો કરી દે તને. તું ન્યૂ સ્ટુડન્ટ છો ને એટલે તને સમજાતું. પૈસા દઈને આજે જ ઘર ભેતી નો કરી દે. તું તારે ભણવું છે ને એટલે અહીંયા આવ્યો છો. સમજાય છે? પૈસા ભરીને મારી ઉપર દયા નથી કરી ભાઈ. ખ્યાલ આવે છે? એટલે બિલકુલ અહીંયા તું મારી સામે તો બિલકુલ તું મારા કામ ઉપર તો આંગળી ચિંતો જ નહીં, બાકી ધોઈ નાખી. ધ્યાન રાખજે તું જે હોય. આ ધમકી એમ તો ધમકી, અને એક પ્રકારનું શિક્ષક ગુરુ છે એ પોતાના શિષ્યને ખીજાતા હોય ખીજાતો. તું જે સમજી ભાઈ. હા, હે ધ્યાન આપ. ફાલતુ કમેન્ટ કરશો ને કે ધ્યાન આપ. અહીંયા પંચાયતિયા. ચાલો, તો 3 રીતે વિદ્યુત વિભાજન થઈ શકે. અહીંયા પહેલું છે એ તમને બતાવ્યું છે ઉષ્મા દ્વારા વિદ્યુત વિભાજન. તમે જુઓ ભાઈ, હમણાં આપણે FeSO4 નું ઉદાહરણ લીધું. સેમ ટુ સેમ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. અહીંયા મેં શેનું ઉદાહરણ લીધું છે? લેડ નાઇટ્રેટ નું. આ લેડ નાઇટ્રેટ તમે ભણી ગયા છો. ગયા લેક્ચરમાં મેં તમને એનું અણુસૂત્ર કીધું હતું, PbNO3 ટ્વાઇસ. જ્યારે આ લેડ નાઇટ્રેટને તમે ગરમ કરો છો, તો ગરમ કરો ત્યારે શું થાય છે? ગરમ કરો છો ત્યારે શું થાય છે? જ્યારે તમે ગરમ કરો છો ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું ઉત્પન્ન થાય છે? શું ઉત્પન્ન થાય છે સાહેબ? આવો, વેલકમ. લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ઓક્સિજન ઉત્પન્ન થાય. કેટલા જણા લાઈવ છે? 954. બધાને લેક્ચર કેટલા વાગે પૂરો થાય? 9 વાગે. 9:15 વાગે. આપણો એક સરસ મજાનો હેતુલક્ષીનો સેશન છે. ચેપ્ટર 4, ચેપ્ટર 8 અને ચેપ્ટર 12. 4 એકા 4, 4 દુ 8 ને 4 તેરી 12. યુટ્યુબ માં વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આવી જવાનું છે. એટલે નિયામન સીધો 1000 નો આંકડો દેખાવો જોઈએ. કોના માટે જ? મારા માટે નથી. આપણે હેતુલક્ષી કરશું ને, અત્યારથી જ આપણી તૈયારીઓ ચાલુ છે. હો હા, તમે જમતા જમતા વિડીયો લેક્ચર જોજો. હું પછી જમીશ 10 વાગે. તમે બધાય 4 એકા 4, 4 દુ 8 ને 4 તેરી 12 આવી જવાનું છે. તો કોઈએ બાકી રહેવાનું નથી. હેતુલક્ષી ક્લિયર કરતા જ જવાના ચેપ્ટરની સાથોસાથ. ડન છે? ચાલો કન્ટિન્યુ. થેન્ક યુ. તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે 3 પ્રક્રિયકો બને છે. તો જો અહીંયા PbO એટલે કે લેડ ઓક્સાઇડ મળે છે આપણને, બીજું આપણને NO2 મળે છે, અને ત્રીજું આપણને O2 મળે છે. તો મિત્રો ટોટલ 3 પ્રક્રિયકો મળે છે આપણને. તો આ ઉષ્મા દ્વારા, જો ઉષ્મા લીધું, ઉષ્મા દ્વારા. હવે બીજું જોવો તમે, વિદ્યુત વિભાજન દ્વારા. એટલે કે પાણી હોય, પાણી, એ પાણીની અંદર જો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહ પસાર કરવાને કારણે પાણીનું એના સ્વરૂપમાં મૂળ ઘટકમાં રૂપાંતર થઈ જાય છે. એક તો છે H2 અને બીજું છે O2. આ H2 નો મતલબ શું થાય છે દીકરાઓ? તો કે હાઇડ્રોજન. અને O2 નો મતલબ શું છે? ઓક્સિજન. તો વિદ્યાર્થી મિત્રો આ જે વિભાજન છે એ કેનું વિભાજન છે? વિદ્યુત વિભાજન. કારણ કે વિદ્યુત પ્રવાહ પસાર કરીને આપણે શું કરીએ છીએ? તો કે વિભાજન કરતા હોઈએ છીએ. નેક્સ્ટ અહીંયા તમે જુઓ તો તમે AgCl લેશો, એટલે કે સિલ્વર ક્લોરાઇડ, અથવા તો તમારે AgBr લેવાનું, જેને કહેવામાં આવે છે સિલ્વર બ્રોમાઇડ. આ બંને પદાર્થો તમે લો. એ બંને પદાર્થોને જો તમે સૂર્યપ્રકાશની ઉપર, સૂર્યપ્રકાશની જ્યાં પડતો હોય ત્યાં તમે રાખી દો, એટલે આનું રૂપાંતર છે એ Ag અને Cl2 માં થઈ જાય છે. તો મિત્રો અહીંયા તમે જુઓ સેમ ટુ સેમ અહીંયા પણ એવું જ થાય છે. AgBr છે રૂપાંતર કેમાં થઈ જાય છે? Ag અને Br2 માં થઈ જાય છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ એક જ પ્રક્રિયક છે, એ એક જ પ્રક્રિયકનું 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાં રૂપાંતર થાય છે. તો આ પણ એક પ્રકારની સૂર્ય દ્વારા થાય છે, સૂર્યપ્રકાશ દ્વારા થાય છે. તો આ વિઘટનને શું કહેવાય? પ્રકાશીય વિઘટન. બરોબર, પ્રકાશ દ્વારા થતું હોય એવું વિઘટન. ચાલો નેક્સ્ટ. આના જ આધારે વિદ્યાર્થી મિત્રો એક નવો ટોપિક પ્રક્રિયાનો પડે છે.
જેને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેતા હોઈએ છીએ. શું કહેતા હોઈએ છીએ? ઉષ્મા શોષક પ્રક્રિયા. હવે આ ઉષ્મા શોષક પ્રક્રિયાનો મતલબ શું થાય? તો આપણે શીખી ગયા હતા કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ કરવા માટે ઉષ્મા શોષતો હોય. ઉષ્મા શું કરતો હોય? શોષતો હોય. જેમ કે તમે જોઈ રહ્યા છો કે ભાઈ આ 3 એક્ઝામ્પલ હમણાં તમે શીખા, એ 3 એક્ઝામ્પલમાં તમે નજર કરો તો મિત્રો અહીંયા મારે PbNO3 ટ્વાઇસ ને મારે 3 પ્રક્રિયામાં 3 નિપજમાં રૂપાંતર કરવું છે, તો એના માટે મારે કંઈક ઉષ્મા આપવી પડી. હા કે ના? ક્લિયર થાય છે? અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો પાણી છે એનું રૂપાંતર H2 અને O2 માં કરવા માટે મારે વિદ્યુત વિભાજન કરવું પડ્યું. વિદ્યુત વિભાજન કરું શું થાય? વિદ્યુત ઉર્જા મળે છે ને, ઉષ્માનું શોષણ કરે છે ને. હા કે ના? અહીંયા પણ તમે જુઓ તો AgCl અને AgBr છે એનું રૂપાંતર Ag અને Cl2, Ag અને Br2 માં થાય છે. તો અહીંયા શું થાય છે? સૂર્યપ્રકાશની ઉર્જાનું પહેલા પોતે શોષણ કરે છે. બરોબર? તો આ જે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા. શું કહેવાય? ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા. શું કહેવામાં આવે છે? ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. તો આનું ખાસ તમે ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આવે ટોપિક આવે છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો સાદું સિમ્પલ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અહીંયા તમે એક રાસાયણિક પ્રક્રિયા જુઓ, આ એક રાસાયણિક પ્રક્રિયા જોશો ને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય. અહીંયા જુઓ આ Zn છે, Zn ઈ કોની સાથે પ્રક્રિયા કરે છે? AgNO3 સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરે છે. હવે અહીંયા જુઓ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ તો આ જે Zn છે ને, Zn શું કરે છે? આ AgNO3 માંથી આ જે Ag છે, Ag OG લોજી સુનોજી, યસ વિદ્યાર્થી મિત્રો આ જે Zn છે એ Zn શું કરે છે? આ AgNO3 માંથી જે Ag છે એને દૂર કરે છે અને એની જગ્યાએ ભાઈ પોતે જોડાઈ જાય છે. અહીંયા જુઓ કે ભાઈ Zn છે એ જોડાણો NO3 સાથે. હવે Zn ની સંયોજકતા 2 છે એટલા માટે NO3 આપણને કેટલા જોઈએ? 2 જોઈએ. તો મિત્રો એટલા માટે બની ગયું Zn NO3 ટ્વાઇસ. અને અહીંયા આ Ag જે બિચારો છે એ દૂર કર્યો, બિચારો એકલો રખડે છે. એટલા માટે અહીંયા તમે જુઓ કે અહીંયા ઝિંક છે એ આ Ag કરતા વધુ સક્રિય છે, અથવા તો એવું પણ કહી શકો કે આ Ag છે એ ઓછો સક્રિય છે. કોની કરતા? ઝિંક કરતા. એટલા માટે વિદ્યાર્થી મિત્રો થાય છે શું કે વધુ સક્રિય જે તત્વ છે એ ઓછા સક્રિય તત્વને તેના સંયોજનમાંથી, કેના સંયોજનમાંથી? એના સંયોજનમાંથી જે ઓછી સક્રિયતા ધરાવે છે, સંયોજનની વાત થાય છે, એ સંયોજનમાંથી શું કરે છે વિદ્યાર્થી મિત્રો? દૂર કરે છે અને પોતે જોડાઈ જાય છે. તો આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બરોબર ને? તમારા ક્લાસરૂમમાં છે કોઈ હોય એવો વિદ્યાર્થી કે જે કેવો હોય આમ ખતરનાકના પેટનો, બરોબર, અને બહુ હોજો છોકરો બિચારો બેઠો હોય એનું કે હાલે નીકળ અહીંથી મારી જગ્યા છે, તો બિચારો નીકળી જાય કે નહીં? બરોબર? આવું સેમ ટુ સેમ. તો અહીંયા તમે જુઓ Fe છે, Zn છે, Pb છે, એની પ્રક્રિયા અલગ અલગ તત્વ સાથે કરી છે. અહીંયા CuSO4 છે, અહીંયા પણ CuSO4 છે, અહીંયા CuCl2 છે. તો વિદ્યાર્થી મિત્રો Fe છે Cu ને કાઢી મૂકે, આ Zn પણ Cu ને કાઢી મૂકે, આ Pb પણ Cu ને કાઢી મૂકે. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર થાય છે? ક્લિયર? ડન? સમજાય છે? સમજાય છે વિદ્યાર્થી મિત્રો? કન્સેપ્ટ ક્લિયર થાય છે? વિસ્થાપનની પ્રક્રિયા કોને કહેવાય? વેરી ગુડ. ચાલો તો એક્ઝામ્પલ તમે જાતે સોલ્વ કરી શકો. બરોબર? હવે અહીંયા એક પ્રશ્ન તમને થાય કે સર કોણ કોનું વિસ્થાપન કરી શકે? કોણ વધુ સક્રિય, કોણ ઓછું સક્રિય? તો મિત્રો અહીંયા મેં તમને લોકોને સક્રિયતા શ્રેણી આપી દીધી છે. આ શું છે? આ શું છે? સક્રિયતા શ્રેણી. આ શું છે? સક્રિયતા શ્રેણી. આ સક્રિયતા શ્રેણી છે. બરોબર? આમાં સૌથી ઉપર છે એ બધાથી વધુ સક્રિય, એની નીચે છે એ ઓછો સક્રિય, એનથી નીચે ઓછો, એનથી નીચે ઓછો, એનથી નીચે ઓછો, એનથી નીચે ઓછો. ધીમે 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 તમે જોવા જાવ તો સૌથી ઓછો કોણ છે? તો કે ભાઈ EU છે. ઇટ મીન્સ કે આ K છે, જેને પોટેશિયમ આપણે કહીએ છીએ, એ પોટેશિયમ નીચેના બધા જ તત્વોનું શું કરી શકે છે? વિસ્થાપન કરી શકે. ત્યાર પછી આવે છે કોણ છે? Na. આ Na છે એટલે કે સોડિયમ છે, એ નીચેના બધા તત્વોનું વિસ્થાપન કરી શકે છે, પરંતુ એની ઉપરનો જે છે પોટેશિયમ એનું વિસ્થાપન નહીં કરી શકે. શું કામ? કારણ કે સોડિયમ છે આ બધા કરતા સક્રિય છે, આની કરતા તો નિષ્ક્રિય જ છે ને. એમ સેમ ટુ સેમ આ નીચેવાળા બધાનું વિસ્થાપન થઈ શકે, ઉપરવાળાનું કોઈનું વિસ્થાપન થઈ શકતું નથી. બરોબર? આ M અને G બંને ભેગા છે એટલે કોઈ સવાલ ના પૂછતા જરા Mg એટલે શું. બરોબર? એકચ્યુઅલીમાં અલગ અલગ પ્રિન્ટ થઈ ગયું છે. આ
એકચ્યુઅલી તમે જોવા જાવ ને તો Mg આવી રીતે આવે, મેગ્નેશિયમ. બરોબર, ક્લિયર? તો આ પ્રમાણે તમે નક્કી કરી શકો. નેક્સ્ટ પ્રક્રિયા આવે છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? સાદી સિમ્પલ ભાષામાં સમજવું હોય તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ચૂક્યા છીએ કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે શું થાય? આયનોની આપલે થાય. એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે કહું તમને લોકોને, તો અહીંયા શું છે? અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો? તમે જુઓ તો નજર કરો તો અહીંયા શું છે? Na+ અને SO4- 2. બરોબર, અહીંયા શું થશે? Ba+2 Cl-. બરોબર, હવે અહીંયા શું થાય? તમે નજર રાખો છો, અહીંયા નજર રાખો. આ એને શું કરે છે? તો કે ભાઈ આની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. બરોબર, આયનોની આપલે થઈ ગઈ. આને પોતાનો આયન છોડી દીધો, ઋણ આયન, અને આનો ઋણ આયન પકડી લીધો, એટલે NaCl બની ગયું. બરોબર, તો હવે આ શું કરશે? આનો ઋણ આયન પકડી લેશે, તો શું બની ગયું? જુઓ તો BaSO4. સમજાય છે? તો અહીંયા શું થયું? આ બે તત્વો વચ્ચે, બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થઈ, ધન આયન ઋણ આયનોની આપલે થઈ, તો એ રાસાયણિક પ્રક્રિયા શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. સેમ ટુ સેમ અહીંયા તમે જુઓ કે ભાઈ અહીંયા શું છે? K, તો K+ અને Br-. સેમ ટુ સેમ અહીંયા શું છે? Ba+2 અને I-1. અહીંયા પણ -1. બરોબર, તો હવે જુઓ આ K શું કર્યો? પોતાનો જે માઇનસ આયન હતો એ છોડી દીધો, અને કોનો પકડી લીધો? આનો પકડી લીધો. બરોબર, તો મિત્રો અહીંયા શું થયું? Ki. તો દેખાય જુઓ Ki. બરોબર, અહીંયા જુઓ તો ભાઈ Ba શું કરશે? આનો પકડી લેશે, તો બની ગયું Ba-Br2. બરોબર, તો અહીંયા આયનોની આપલે થાય છે, તો આ પ્રક્રિયાને શું કહેવાય? દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજી એક નવી પ્રક્રિયા શીખવા જેવી છે અવક્ષેપન પ્રક્રિયા. અવક્ષેપન પ્રક્રિયાનો મતલબ શું થાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતા હોય, શું ઉત્પન્ન થતા હોય? અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતા હોય, એવી પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે મિત્રો. બરોબર, શું કહેવામાં આવે છે? અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર થાય છે? બરોબર, હવે અદ્રાવ્ય અવક્ષેપનો મતલબ શું થાય? એવો પદાર્થ કે જે પાણીમાં કેવો હોય? કે જે પાણીમાં કેવો હોય? કે જે પાણીમાં કેવો હોય? તો કે પાણીમાં અદ્રાવ્ય કેવો હોય? પાણીમાં અદ્રાવ્ય હોય, એવા અવક્ષેપને શું કહેવાય? અવક્ષેપ. બરોબર, તો આ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. જેમ કે તમે જોઈ રહ્યા છો કે ભાઈ Ba+2 Cl- અને Na+SO4- 2 જ્યારે આમની વચ્ચે આયનોની આપલે થાય છે, આમની વચ્ચે આયનોની આપલે થાય છે, ત્યારે આપણને વિદ્યાર્થી મિત્રો BaSO4 ભેગા થઈને એક સફેદ કલરનો અવક્ષેપ બનાવે છે. જે અવક્ષેપ કેવો છે? સફેદ કલરનો છે, એટલે કે આપણને દ્રાવણમાં જોવા મળે, એટલે કે પાણીમાં આ અવક્ષેપ ઓગળતો નથી. બરોબર, પાણીમાં ઓગળે નહીં, અને NaCl છે ઓગળી જાય છે, એટલા માટે આપણને મળે છે. બરોબર, તો આ અવક્ષેપની પ્રક્રિયા થઈ. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ હવે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. શું જોવાનું છે? ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સાદી સિમ્પલ ભાષામાં કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ એટલે કે અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે, અથવા જો વચ્ચે અથવા છે, ઓરનો સિમ્બોલ છે, ઓર, હાઇડ્રોજન ગુમાવે, તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન કહેવામાં આવે છે. જેમ કે અહીંયા તમે જોઈ રહ્યા છો કે કાર્બન છે એ ઓક્સિજન મેળવે છે, અને મેળવીને શું કરે છે? CO2 બનાવે છે. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. સેમ ટુ સેમ આ Mg છે એ ઓક્સિજન મેળવે છે, તો મેળવીને શું બનાવે છે? MgO કહેવાય. બરોબર, અહીંયા Cu છે એ ઓક્સિજન મેળવે છે, શું બનાવે છે? CuO બનાવે. તો આ પ્રક્રિયાને પણ શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. હવે ઘણા બધા કહેતા છે સર આને સંયોગીકરણની પ્રક્રિયા ન કહેવાય. કહી શકાય, સંયોગીકરણની પ્રક્રિયા પણ કહેવાય, કહી શકાય. શું કામ? કારણ કે તો સર પરીક્ષામાં લખવાનું ઓક્સિડેશન કે સંયોગીકરણ બંને લખવાનું. સર કોઈ એક પૂછે તો એક એવું પૂછે જ નહીં, સમજાણું? બંને હશે તો બંને હશે, એક હશે તો એક હશે. બરોબર, એવું તમને કન્ફ્યુઝ નહીં કરે, એટલે બિલકુલ ટેન્શન લેતા નહીં. ચાલો નેક્સ્ટ હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો રિડક્શન. રિડક્શન કોને કહેવાય? ઓક્સિડેશનનું ઊંધું. કોઈ પણ તત્વ હોય જ્યારે એની રાસાયણિક પ્રક્રિયા થતી હોય, એટલે કે અણુ પરમાણુ ઓક્સિજન ગુમાવતો હોય, શું થતો હોય? ઓક્સિજન ગુમાવતો હોય, અથવા તો હાઇડ્રોજન મેળવતો હોય. અહીંયા શું હતું?
ઓક્સિજન મેળવતો હતો, હાઇડ્રોજન ગુમાવતો હતો. આને તમે અહીંયા લઈ લો, આને તમે અહીંયા લઈ લો, તો તમને મળી ગઈ રિડક્શનની વ્યાખ્યા. જુઓ છે કઈ એમાં ગુરુ? નથી ને. હવે જુઓ તમે શું થાય છે. આ CaO છે ને રૂપાંતર કેમાં થયું તમે જુઓ તો Cu માં થયું. હા કે ના? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ ઓક્સિજન આ ગુમાવે છે. પેલા CaO હતો, હવે શું થઈ ગયો? Cu થઈ ગયો. ઓક્સિજન ગુમાવ્યો. હવે જ્યારે ઓક્સિજન ગુમાવે એનો મતલબ શું થાય? એનો મતલબ શું થાય કે મિત્રો આ પ્રક્રિયા છે કેવી છે? રિડક્શનની પ્રક્રિયા કહી શકાય. સેમ ટુ સેમ અહીંયા તમે જુઓ CO2 છે એનું રૂપાંતર કેમાં થાય તમે જુઓ તો CO માં થઈ છે. અહીંયા બે ઓક્સિજન હતા, એક ઓક્સિજન થઈ ગયો, ઓક્સિજન ગુમાવ્યો. આ પ્રક્રિયા પણ કેવી થઈ? રિડક્શન પ્રક્રિયા થઈ. સેમ ટુ સેમ અહીંયા તમે જુઓ MgO છે એનું રૂપાંતર કેમાં થાય છે? Mg માં થાય છે. તો તમે જુઓ MgO છે રૂપાંતર Mg માં થયું, તો આ પ્રક્રિયા પણ કેવી થઈ? રિડક્શન પ્રક્રિયા થઈ. બરોબર? તો આ ખાસ રિડક્શન પ્રક્રિયા કહી શકાય. હવે એની પછી આવે છે રેડોક્સ પ્રક્રિયા, અથવા તો આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા પણ કહીએ છીએ. રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. બરોબર? ક્લિયર? તો એવી રાસાયણિક પ્રક્રિયા હોય કે જેમાં ઓક્સિડેશન રિડક્શન બંને એક સાથે થતું હોય. એટલે કે એક તત્વ ઓક્સિજન મેળવતો હોય, એક તત્વ ઓક્સિજન ગુમાવતો હોય, બંને એકી સાથે થતું હોય. તો એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રેડોક્સ પ્રક્રિયા. શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે, અથવા તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર થાય છે? ડન થાય છે? તો અહીં ધ્યાન આપશો તમે તો ખબર પડશે તમને લોકોને મિત્રો. તો આ જુઓ CaO છે એનું રૂપાંતર કેમાં થયું? રાસાયણિક પ્રક્રિયા થઈને Cu માં થયું. એટલે કે આ CaO એક ઓક્સિજન ગુમાવીને Cu બની ગયો. તો ઓક્સિજન ગુમાવતી પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. બરોબર? અહીંયા તમે જુઓ H2 પર નજર કરો તો H2 નું રૂપાંતર કેમાં થઈ ગયું? H2O માં થઈ ગયું. હા કે ના? તો H2 એ શું કર્યું? ઓક્સિજન મેળવો. ઓક્સિજન મેળવે તેને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. તો આ રાસાયણિક પ્રક્રિયા છે એમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થાય છે. જ્યારે ઓક્સિડેશન રિડક્શન બંને એક સાથે થતું હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. સાદી સિમ્પલ ભાષામાં. ક્લિયર? નેક્સ્ટ બીજા ઉદાહરણો પણ આપણે જોઈએ. જુઓ અહીંયા પણ ZNO છે. એ ZNO ની પ્રક્રિયા કરીએ કોને થાય છે? તો ZN માં રૂપાંતર થાય. જુઓ અહીંયા પણ ઓક્સિજન ગુમાવી દીધું. તો ઓક્સિજન ગુમાય તો આ પ્રક્રિયા કેવી થઈ? રિડક્શન. અહીંયા CO છે, Ca છે રૂપાંતર કાર્બન છે રૂપાંતર CO માં થાય, કાર્બન મોનોક્સાઇડ માં થાય છે. તો જો ઓક્સિજન મેળવવાને હકે ના? તો ઓક્સિજન મેળવે તો રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? બંને એક સાથે થાય ને, ઓક્સિડેશન રિડક્શન. બરાબર? સેમ ટુ સેમ અહીંયા પણ છે, તમે જોઈ શકો. ક્લિયર? તો આ થઈ ગઈ તમારી રેડોક્સ પ્રક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નવા ટોપિક તરફ આગળ વધવાનું છે. 1.3 નામનો ટોપિક છે કે શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસરોનું અવલોકન કર્યું છે? આપણે આ રોજબરોજ જીવનમાં પણ ઓક્સિડેશન થાય છે. કઈ રીતે સર? તો કે પહેલું છે એ છે વિદ્યાર્થી મિત્રો ક્ષારણ, અને બીજું છે ખોરાપણું. તો ક્ષારણનો મતલબ શું થાય? આપણને બધાને ખબર છે કે હવામાં રહેલો જો કોઈ લોખંડની બનેલી વસ્તુ હોય તો હવામાં રહેલો જે ભેજ છે અથવા તો એસિડ યુક્ત એસિડની જે હાજરી હોય છે એના કારણે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ધાતુની સપાટી હોય તો એ ધાતુની સપાટી ઉપર કાટ લાગે, અને કાટ લાગે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે ક્ષારણ કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે જોયું છે કે ભાઈ લોખંડને કાટ લાગે, ચાંદી ઉપર કાળા રંગનું પડ જામી જાય. બરોબર? તાંબા પિત્તળના જે વાસણો હોય એમાં લીલા રંગનું પડ જામી જાય. તો મિત્રો આ બધું શું છે? હવામાં રહેલો જે ભેજ છે અને એસિડ છે એ શું કરે છે? રાસાયણિક પ્રક્રિયા કરે. બરોબર? કોની સાથે? તો કે ભાઈ ધાતુ સાથે. જેના કારણે તમને આવી અસરો જોવા મળે તો આને શું કહેવાય? ક્ષારણ કહેવાય. બરોબર? તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભાઈ ક્ષારણને કારણે લોખંડ ઉપર છે એ લાલાશ પડતો કથ્થઈ રંગનો પાવડર જામી જાય, જેને આપણે લોખંડનું કટાવું કહીએ છીએ અથવા તો ક્ષારણ કહીએ છીએ. તમે જોઈ રહ્યા છો ફોટોગ્રાફ્સ તમને બતાવું તો જો પેલા ચેન આવી હોય લોખંડમાં બહુ પલ્લે તો કંઈક આવી થઈ જાય. તો જો લાલાશ પડતો કથ્થઈ રંગ એની ઉપર જામી ગયો, આનો મતલબ શું છે? લોખંડ કટાઈ ગયો. શું કામ કટાણો? હવામાં રહેલો ભેજ છે અને એસિડ છે એની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ એટલા માટે. અહીંયા તમે તાંબુ જોવો છો તો તાંબુ છે એ વિદ્યાર્થી મિત્રો આછા લીલા કલરનું જોવા મળે છે. તો આછો લીલો કલર છે એના કારણે શું થયું? હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને આવું પડ બનાવે છે. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટૂંકમાં આપણે કહેવામાં આવે તો કે ધાતુ જ્યારે ધાતુ પર તેની આસપાસ રહેલી હવા હોય, ભેજ હોય,
એનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય અને આ પ્રક્રિયા આપણે શું કહીએ છીએ? ક્ષારણ કહેતા હોઈએ છીએ. બરોબર. અને ક્ષારણ થવાને કારણે શું થાય છે? લોખંડમાંથી બનેલી જેટલી પણ વસ્તુ હોય, જેમ કે કારના ભાગો હોય, પુલો હોય, લોખંડની રેલિંગ હોય, લોખંડની રેલિંગ એટલે લોખંડની જે આપણે વસ્તુ બને એ બધી વસ્તુ, જહાજ હોય, આ વગેરેને ઘણું બધું નુકસાન થાય છે અને આ કાટ યુક્ત લોખંડને બદલાવવામાં વધુ ખર્ચ પણ થાય છે. તો ખર્ચ અટકાવવા માટે શું કરવું જોઈએ આપણે? તો સાદું સિમ્પલ, તમે લોખંડ ઉપર રંગ લગાડી દો, અથવા તો લોખંડ ઉપર કોઈ વધુ સક્રિય તત્વ હોય જેમ કે ઝિંક, એ ઝિંક ધાતુનું જો આપણે પડ ચડાવી દઈએ, આ પડ ચડાવવાની જે પ્રક્રિયા છે એને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે અને આવા લોખંડને ગેલ્વેનાઇઝ લોખંડ આપણે કહેતા હોઈએ છીએ. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો એને ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા કહેવાય. લોખંડ હોય, લોખંડનો ટુકડો, એની ઉપર આપણે શું કરીએ? ઝિંકનું એક પડ ચડાવી દઈએ, તો એ શું થઈ ગયું આપણું? ગેલ્વેનાઇઝ. શું થઈ ગયું? ગેલ્વેનાઇઝ. શું થઈ ગયું? ગેલ્વેનાઇઝડ જે છે લોખંડ થઈ ગયું. અને પછી એ લોખંડ સિક્યોર થઈ ગયું. આપણે કેમ વરસાદમાં રેનકોટ પહેરી લઈએ તો આપણને વિદ્યાર્થી મિત્રો પછી પલળવાના નથી. શું કામ? કારણ કે આપણા ઉપર એક કવર આવી ગયું. એમ સેમ ટુ સેમ લોખંડ ઉપર પણ એક કવર આવી જાય, જેનાથી લોખંડ જઈ હવામાં રહેલા ભેજ કે એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું નથી અને જેનાથી શું થાય છે? ક્ષારણ થતું અટકે છે, જેનાથી લાંબા સમય સુધી લોખંડની બનેલી વસ્તુઓ ટકી રહી છે. ક્લિયર થાય છે? બરોબર. તો આ થઈ ગયું તમારું ક્ષારણ. અને છેલ્લો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો ક્ષારણને કારણે કેવી કેવી વસ્તુ ખરાબ થઈ જાય, તમારી આસપાસ તમે જોતા જશો. હવે છેલ્લો ટોપિક છે ખોરાપણું. આ ખોરાપણું શું છે વિદ્યાર્થી મિત્રો? ખોરાપણુંનો મતલબ થાય કે જ્યારે તેલ હોય, ચરબી હોય, ચરબીજન્ય એટલે કે ઘીમાંથી બનેલી વસ્તુ હોય, એને જ્યારે તમે હવામાં ખુલ્લી રાખો છો તો ખુલ્લી રાખવાને કારણે એનું ઓક્સિડેશન થઈ જાય. એટલે કે એ તેલમાંથી અને ઘીમાંથી બનેલી જે વસ્તુ છે એ હવામાં રહેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજન સાથે પોતે રાસાયણિક પ્રક્રિયા કરે. શું કરે? રાસાયણિક પ્રક્રિયા કરે. અને રાસાયણિક પ્રક્રિયા કરી ઓક્સિજન સાથે એમાં જોડાય, ઓક્સિડેશન પામે અને વિદ્યાર્થી મિત્રો એનો સ્વાદ અને એની ગંધ શું થાય છે? તો કે બદલાઈ જાય. આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ખોરાપણું. શું કહીએ એને? ખોરાપણું. અને આ ખોરાપણા થવાને કારણે શું થાય છે? એનો સ્વાદ અને એની ગંધ, સુગંધ બદલાઈ જાય છે. અને આવું તમારે જો ન કરવું હોય, આવું તમારે બચવું હોય કે ભાઈ આનાથી આપણો ખોરાક બગડીને જો ન અટકાવવું હોય, તો અટકાવવા માટે વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે એટલે કે વિરોધ કરે એવા પદાર્થો જેને આપણે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહીએ છીએ એનો આપણે યુઝ કરવો જોઈએ. તદુપરાંત બીજું આપણે શું કરી શકીએ? તો કે ખોરાકને વિદ્યાર્થી મિત્રો હવાચુસ્ત ડબ્બામાં શું કરી શકીએ આપણે? તો કે રાખી દઈએ તો પણ શું થઈ જાય? ઓક્સિડેશન થતું એનું અટકી જાય, ધીમું ઓક્સિડેશન થાય અને ખોરાક પણ લાંબા સમય સુધી સાચું રહે. તમે લોકો જોતા હશો બટેકાની જે ચિપ્સ હોય, કાતરી હોય, તમે જોઈ રહ્યા છો તો એ કાતરી છે એનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે આપણે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરીએ. નાઇટ્રોજન છે આપણને બધાને ખબર છે કે ભાઈ શું કરે? તો કે બજરંગ દળનો માણસ છે. મેં તમને લોકોને ટોપર બેચમાં, માસ્ટર બેચમાં કીધું, બજરંગ દળનો માણસ હોય એટલે શું થાય? એ હવામાં રહેલું ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકે નહીં, પોતે કે કરે નહીં, બીજા કોઈને કઈ કરવા પણ દે. તો મિત્રો અહીંયા તમે જુઓ તો બાલાજીના પેકેટ્સ તમે જોયા હોય માર્કેટમાં, તો તમે જો બધે હવા ભરેલી હોય. હવા શું હોય? એવા નોર્મલ હવા ન હોય, નાઇટ્રોજન હવા હોય. શું કામ નાઇટ્રોજન ભરવામાં આવે? કારણ કે આ બધી તેલમાંથી બનેલી વસ્તુ છે અને તેલમાંથી બનેલી વસ્તુ હોય તો હવામાં રહેલો જે ઓક્સિજન છે એની સાથે શું થાય? રાસાયણિક પ્રક્રિયા કરે અને રાસાયણિક પ્રક્રિયા કરે તો બગડી જાય અને એના માટે જ છે એ આવું આપણે કરતા હોઈએ છીએ. બરોબર. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું કરીએ છીએ આપણે. બરોબર. હવે આપણે તમારી જે ક્વિઝની ક્યારનું રાહ જોતા હતા ક્વિઝ, તો ક્વિઝ આપણે છે એ વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરી દઈએ. બરોબર. તો મિત્રો ટૂંક જ સમયમાં આપણી ક્વિઝ સ્ટાર્ટ થઈ રહી છે, તો ચાલો ક્વિઝનો આપણે મજા લઈએ. તો પહેલો અહીંયા તમારી સમક્ષ સવાલ મૂકવામાં આવેલો છે. એ સવાલ તમે જોશો તમને ખબર પડશે કે કયા વાયુનો ઉપયોગ લાંબા સમય સુધી તેલવાળા ખોરાકને સાચવવા માટે થઈ શકે છે? ચાલો ભાઈ આન્સર આપજો બધા વિદ્યાર્થીઓ. તમને લોકોને ખ્યાલ જ છે પણ તોય છતાં આન્સર આપવાનો છે. બધા વિદ્યાર્થીઓ 30 સેકન્ડનો તમારી પાસે સમય હોય છે. બરોબર. આપણે નિરાતે ભણીએ છીએ, બહુ ઉતાવળ બિલકુલ કરતા નથી. બરોબર. પણ ફૂલ ફોકસ રાખજો. રિવિઝન કમ ક્રેશ કોર્સ છે એટલે એટલી સ્પીડ તો આપણે રાખવી જ પડે. બરોબર. તો ચાલો સાચો જવાબ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ખોટો પણ જવાબ આપ્યો છે, પણ સાચા જવાબ 584 લોકો આપ્યો છે. જોઈએ કોણ છે પહેલા સ્થાને. તો પહેલા સ્થાને જોઈ રહીએ તો ભાઈ બારિયા રેણુબેન છે એ પહેલા સ્થાને છે. બીજું દર્શન છે. ત્રીજા સ્થાને છે ચંદ્રાણી જય. ઓકે. ચાલો પછી દક્ષ ગુર્જર. બરોબર. એટલા જણા છે. ચાલો નેક્સ્ટ સવાલ તમારી સમક્ષ રજૂ કરીએ આપણે. આ નેક્સ્ટ સવાલ કે ભાઈ પાણીનું વિદ્યુત વિભાજન એ વિઘટન પ્રક્રિયા છે. પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન મળતા હાઇડ્રોજન
અને ઓક્સિજન વાયુનો મોલ ગુણોત્તર ખાલી જગ્યા થાય છે. બરોબર. જો તમે પ્રવૃત્તિ જોઈ હોય ટોપર બેચમાં કે માસ્ટર બેચમાં તમે ભણ્યા હોય અને જો પ્રવૃત્તિ તમે જોઈ હોય તો તમારા માટે આ સવાલ કામનો છે, તમને ખબર હોવી જોઈએ. અથવા તો સ્કૂલ ટ્યુશનમાં ભણ્યા હોય તો પણ તમને આવડતો હોવો જોઈએ ભાઈ. ચાલો ફટાફટ આન્સર આપજો મને. ઓકે ભાઈ, ઘણા બધા વિદ્યાર્થીઓ ડી ઓપ્શન આપ્યો તો ખોટો પડ્યો, ઘણા બધા એ આપ્યો એ પણ ખોટો પડ્યો. બી ઓપ્શન વાળા સાચા છે. જોઈએ લીડર બોર્ડની અંદર કે કોણ આગળ છે. ઓહો વાહ વાહ વાહ, ગૌસ્વામી જીતભાઈ આગળ છે. બરોબર. ચંદ્રાણી જયબેન ભાઈએ પોતાનું નિહાર, વાહ વાહ, નિહાર પુરોહિત, અમિત કુમાર નિહાર, વાહ નિહાર વાહ, નિહાર કામરેજ એમને. ચાલો, શું કરે તારા પપ્પા, મજામાં નિહાર? ચાલો બરોબર, તો રાખીએ અહીં સુધી. નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પ્રયોગશાળામાં વિજ્ઞાન શિક્ષક વિદ્યાર્થીઓની સાથે પાણી ભરેલા ગ્લાસના બીકરમાં કળી ચૂનો ઉમેરતા તીવ્ર અવાજ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા કેવા પ્રકારની હોય? વિઘટન, સંયોગીકરણ, ઉષ્માક્ષેપક કે ઉષ્મા શોષક? ફટાફટ વ્યવસ્થિત સાચો આન્સર આપજો. વિચારીને આપવા જેવો આન્સર છે ભાઈ, વિચારીને આપવા જેવો આન્સર છે. જો વિચારતા આવડતું છે તો આવડતું હશે, વિચારતા નહીં આવડે તો નહીં આવડે. ઓકે, ઓહો 204 જણાનો આન્સર સાચો, બાકી બધા ખોટા. બરોબર. જોઈએ આમાં ઘણા બધા આગળ પાછળ થઈ ગયા છે. ચાલો ભાઈ, પટેલ યોગી, ક્યાં વાત છે, નિહાર બિચારો છેલ્લે આવી ગયો. પટેલ યોગીબેન પહેલા આવી ગયા છે, ગૌસ્વામી જીત બીજા નંબરે, અને જશિકા, પછી ઉર્વિશા, પછી મહેક, પછી પટેલ નીલ, પછી નિકિતા, પછી પરમાર પરાગ, પછી ક્રિશા, ગોસ્વામી ને છેલ્લે નિહારભાઈ. તો ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ તમારી સમક્ષ રજૂ કરીએ. ચોથો સવાલ, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મળતા અદ્રાવ્ય અવક્ષેપને શું કહેવાય? આજે જ શીખ્યા વિદ્યાર્થી મિત્રો. સાચા આंसर આપેંગા તો બચ જાएंगा, खोटा आंसर આપેंगा तो सलवा जाएंगा. ચાલો ભાઈ, ઓકે ચાલો ભાઈ, 518 જણાનો આન્સર સાચો છે. બાકી હજી આ લોચા મારે છે એનો મતલબ કે ભણતા નથી. ઓહો ક્યાં વાત હે, નિહારભાઈ પાછા ચોથા ક્રમાંકે આવી ગયા છે. બરોબર. ગોસ્વામી જીતભાઈ પહેલા નંબરે છે, ઉર્વિશાબેન બીજા નંબરે, પરમાર પરાગ, પછી નિકિતાબેન, નિહારભાઈ, પછી ચૌશ, પછી રીચા, પછી ઓહો ઘણા બધા વિદ્યાર્થીઓ છે. ચાલો છેલ્લો સવાલ છે. આ છેલ્લો સવાલ તમારું ફ્યુચર નક્કી કરશે કે કોણ પહેલા સ્થાને હશે. બરોબર, કોણ પહેલા સ્થાને છે. ચાલો ભાઈ, સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમાં સંઘારવામાં આવે છે કારણ કે, ચાલો આનો આન્સર આપી દો તો સમજી જાવ કે તમને લોકોને આવડે છે. બાકી તમે લોકો મારી જેમ ટાઈમ પાસ યા છો. બરોબર. ચાલો અડધી મિનિટનો સમય હોય છે તમારી પાસે. ચાલો ટાઈમ ઇઝ ઓવર. ઓકે ચાલો, 351 લોકોએ કર્યો છે. લીડર બોર્ડ જોઈએ ખબર પડશે આપણને. ઓહો, મારો દીકરો લાયો નિહાર પહેલા સ્થાને આવી ગયો છે. વેરી ગુડ નિહાર. અમિતભાઈ પુરોહિત, બરોબર, એમના પપ્પા ગણિત શિક્ષક, કોમ્પ્યુટર ગુજરાતી શિક્ષક છે. બરોબર. અને એસઆરજી લેવલનું કામ કરે છે. અને એમનો દીકરો નિહાર આજે પહેલા સ્થાને, મને ગર્વ થાય છે. એમના પપ્પા સાથે પણ મારી બહુ સારી એવી મિત્રતા છે. બરોબર, અમે બે પાકા મિત્રો છીએ. બરોબર. તો મિત્રો જો તમે આમાં લાગવગ નથી કર્યો, પણ કેતા નહીં સર લાગવગ કરીએ. બરાબર, નિહારભાઈ પહેલા સ્થાને પહોંચી ગયા છે. તો બધા એકવાર કોંગ્રેચ્યુલેશન્સ વિદ્યાર્થી મિત્રો કહી દો. કેમાં ભાઈ કોમેન્ટ બોક્સમાં ઘણા બધા પછી કે લાગવગ, ભાઈ લાગવગ નથી, આમાં મારું કઈ ન હાલે ભાઈ. આ બધું સિસ્ટમેટિકલી હોય. જે આન્સર ફાસ્ટ આપતા હોય, જે આન્સર ફટાફટ આપતા હોય એનું બધાનું ગણે. હા, એટલે પછી મારી ઉપર નું કઈ ચડી ઉતરતા કે હું લાગવગ. બરોબર. તો નિહારભાઈને બિગ કોંગ્રેચ્યુલેશન્સ. તો વિદ્યાર્થી મિત્રો ધેટ્સ ઇટ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા આપણું આ પહેલું ચેપ્ટર આપણે ફટાફટ રિવિઝન કમ ક્રેશ કોર્સની અંદર પૂરું કર્યું. આઈ થિંક મને આશા છે સમજાણું છે. જે લોકોએ પહેલી વખત, જો હું તમને ચોખ્ખું કહી દઉં, હજી આપણે 2-3 મિનિટનો સમય લઈ લઉં, હું ચોખ્ખું કહું છું તમને, ધીસ ઇઝ રિવિઝન કમ ક્રેશ કોર્સ. તો રિવિઝનનો મતલબ શું થાય? ઓલરેડી તમે ભણી ચૂક્યા હોય એનું બીજી વખત ભણવું. પણ પહેલી વખત આપણે આ ચેપ્ટર 10 લેક્ચરમાં પૂરું કરતા હોઈએ. સ્કૂલમાં તમે ભણ્યા હશો, તમારા 4-5 લેક્ચરમાં પૂરું કર્યું છે તમારા શિક્ષકોએ. ટ્યુશનમાં ભણ્યા ત્યાં પણ પૂરું કર્યું છે. અહીંયા પણ આપણે 2 લેક્ચરમાં પૂરું કર્યું. ઇટ મીન્સ કે આપણે એક ચેપ્ટરને રિવિઝન કરવા માટે 1.5 કલાક પ્લસ, આમ જોવા જઈએ તો 2 કલાક આપણે આપીએ છીએ.
તો ધીસ ઇઝ ધ રિવિઝન બેચ, નોટ ટોપર બેચ કે નોટ આઈએમપી બેચ કે જેમાં તમને ડિટેલમાં બધું શીખવાડવામાં આવે. એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન આપજો. શીખવાડીએ છીએ આપણે, કાપતા નથી એક પણ વસ્તુ કે તમને ન સમજાવું બિલકુલ નથી કરતા, પણ મેન્ટલી પ્રિપેર રહેજો કે આ રિવિઝન બેચ છે. તો રિવિઝન બેચમાં તો આટલું સ્પીડમાં આપણે ચલાવવું જ પડે, તો જ આપણો સિલેબસ પણ કમ્પ્લીટ થાય અને તો જ આપણે સરખી સમજી શકીએ. તમે એવી માનસિકતાથી આવો છો કે ભાઈ મને કશું જ આવડતું નથી, મેં ક્યાંય અત્યાર સુધી ભણ્યો જ નથી અને ડાયરેક્ટ હું આ બેચમાં જોડાઉં છું, તો મિત્રો તમારા માટે બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે આ વસ્તુ. એટલે ખાસ તમે વિદ્યાર્થી મિત્રો થોડુંક છે વિચારજો. બીજું આઈએમપી બેચ એટલે તમને આઈએમપી સવાલો પણ મારે તમને આપવાના હોય. તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે હું ડીપીપી સોલ્યુશન અને સાથે સાથે હેન્ડ રિટન નોટ્સની અંદર સબ્જેક્ટિવ ક્વેશ્ચન એટલે કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ મૂકું છું. બરોબર, જેવો લેક્ચર પૂરો થાય એટલે પછી તમને લોકોને છે એ અડધી કલાક પછી છે એ તમને પીડીએફ જોવા મળશે. એ પીડીએફ ની અંદર આઈએમપી સવાલો આપેલા છે, એ સવાલો તૈયાર કરશો. બહુ ઓછા 12-13 સવાલો હોય, એ તૈયાર કરી નાખો, એની અંદર ધીરે સવાલ આવે. બરોબર, તો આ પણ તમને લોકોને મળવા પાત્ર છે. તો ખાસ ડીપીપીમાં અમર કરી લેજો. અને આવનારો જે ક્લાસ છે એમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર આપણે જોવાનું છે, ચેપ્ટર નંબર 5, જેનું નામ છે જૈવિક ક્રિયાઓ. બરોબર, એનું આપણે વિદ્યાર્થી મિત્રો ફૂલ રિવિઝન કરવાના છીએ. શું કરવાના છીએ? ફૂલ રિવિઝન. એટલે પૂરેપૂરી તૈયારી સાથે આવજો. આળસ બાળસ બધું ત્યાગી દો ભાઈ, છોડી દો બધું, ફૂલ તૈયારી સાથે આવજો. બરોબર, માઇન્ડસેટ કરીને ઘરેથી વાંચીને એકવાર ચેપ્ટર આવજો. એમને ધોઈલ બોલાની જેમ ના આવતા, પછી કહેતાની પણ નથી આવડતું. બરોબર, તો ખાસ અહીંયા સુધી રાખીએ. મને આશા છે તમને જરૂરથી સમજાણું છે. આવી જ વિદ્યાર્થી મિત્રો ભણતા રહીશું, હસતા રહીશું અને શીખતા રહીશું. બીજું કે આવતા વીકમાંથી આપણો ટાઈમ થોડોક ચેન્જ થાય છે. આવતા વીકમાં વિદ્યાર્થી મિત્રો મેં 3 લેક્ચરો એક્સ્ટ્રા ગોઠવ્યા છે, સોમ, મંગળ અને બુધ. આ 3 દિવસ 9:15 કલાકે. કેટલા વાગે? 9:15 કલાકે મેં એક્સ્ટ્રા લેક્ચરો ગોઠવ્યા છે આઈએમપી બેચના. બીજું, આવતા વીકમાં આપણો જે રેગ્યુલર લેક્ચર આવે, ગુરુ, શુક્ર અને શનિ, રેગ્યુલર જે ટાઈમમાં લેક્ચર આવે, એ રેગ્યુલર ટાઈમની અંદર આપણો લેક્ચર 8:15 ની જગ્યાએ મેં ટ્રાન્સફર કર્યો છે 6:15. બરોબર, આવતા વીક પૂરતું. નેક્સ્ટ વીકમાં જે પણ કહેશે હું તમને લોકોને જણાવીશ. બરોબર, પણ આ ખાસ નોંધ લેજો, આવતા વીકમાં સોમ, મંગળ, બુધમાં આપણે 9:15 કલાકે એક્સ્ટ્રા લેક્ચર ગોઠવ્યો છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને જોવા જાવ તો આપણો જે ગુરુ, શુક્ર, શનિનો લેક્ચર છે એ 8:15 ની જગ્યાએ 6:15 આપણે ગોઠવેલો છે. એનું ખાસ બધા નોંધ લે. બરોબર, મળીશું નવા લેક્ચરમાં. રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.